2019 में एक बार फिर महिला मोर्चा संगठन को और सशक्त करते हुए भारतीय जनता पार्टी के जीत के परचम को लहराने में अपना अमूल्य योगदान देने की तैयारी में है। तो केंद्रीय प्रधान स्मृति ईरानी हाजरी अहीं महत्वपूर्ण जोवा मळी रही है। केंद्रीय प्रधान तरीके तेमणे अहीं हाजरी आपी अने उमळकाभेर तमाम कार्यकर्ताओं साथे मुलाकात करी। युवा महिला कार्यकर्ताओं में स्मृति ईरानी साथे सेल्फी लेवा माटे रिश्तानी पड़ापड़ी पण जोवा मळी हती अने आ साथे तेमणे कह्युं हतुं के 2019 में नरेन्द्र मोदी ने फरी वडाप्रधान बनावा माटे महिला मोर्चानी भूमिका महत्वनी रहेवानी छे अने तेना माटे अत्यारथी ज लागी जवा माटे तेमणे आह्वान कर्युं। ત્યારે વધુ વિગતો મેળવીએ અમારા સહયોગી શિવાની પુરોહિત પાસેથી। જે શિવાની, અત્યારે હાલ સ્મૃતિ ઈરાની ત્યાં પહોંચી ચૂક્યા છે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ અધિવેશનમાં પહોંચવાના છે। આજે અંતિમ દિવસ, કયા મહત્વના કાર્યક્રમો અને કયા પ્રકારનો 2019 માટેનો મંત્ર અહીં આપતા જોવા મળશે? बिल्कुल, आज वडाप्रधान नरेन्द्र मोदी की तमाम महिला कार्यकर्ताओं बीजेपी है ते राह जोई रही है अने जीतनो मंत्र 2019 में हवे जीतनो मदार हवे भारतीय जनता पार्टी महिला मोर्चा पर है ते बात हवे कदाच मोदी सरकारे स्वीकारी लीधी है अने एटले ज आटला उच्च स्तरे आजे आ अधिवेशनનું आयोजन करवामां આવ્યું છે। આજે આ અધિવેશનનો બીજો દિવસ, આવતીકાલે કેવડિયા કોલોની આ તમામ મહિલા કાર્યકર્તાઓને લઈ જવામાં આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરવામાં આવશે। આજના આખા કાર્યક્રમની વાત કરવામાં આવે તો આજે જે પ્રદેશની જે મહિલા હોદ્દેદારો અહીં આવી છે, મહિલા નેતાઓ આવી છે, તેમની સાથે સ્થાનિક સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી। આ સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હાજરી પણ આજે સૂચક રહી। તેઓએ પોતાના ફાયર બ્રાન્ડ અંદાજમાં થોડીવાર પહેલા જ મહિલાઓને સંબોધન કર્યું અને જેમાં મહિલાઓને ખાસ કરીને જીત માટે કઈ રીતે સંગઠિત કરવી અને 2019 માટે કયા પ્રકારની આખી જે રણનીતિ હોવી જોઈએ તેને લઈને ચર્ચા કરવામાં આવી। ઘણી બધી મહિલા કાર્યકર્તાઓ આજે પણ અહીં આવી રહી છે, તેમની પાસેથી જાણીએ કે તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા શું વિચારી રહ્યા છે। जी, आप कहाँ से आए? झारखंड से आए हैं। कितने लोग आपके साथ आए हैं, कितनी महिला नेताएं आपके साथ आई है और आज वडाप्रधान भी आ रहे हैं, तो कैसा महसूस कर रहे हैं? बहुत अच्छा महसूस कर रहे हैं। वो हम लोग के लिए भगवान है, मतलब उनको हम लोग इस कदर मानते हैं जैसे भगवान को कोई मानता है, वो जीते जागते भगवान है, उस तरह से हम लोग मानते हैं। 140 जन हम लोग महिला मोर्चा से आए हैं झारखंड से। એટલે દીપાલી, જે મહિલા કાર્યકર્તાઓ છે આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને ધ્યાનમાં રાખીને જ અત્યારે ઉત્સાહભેર આ અધિવેશનમાં આવી રહી છે। બસો ને બસો ભરીને મહિલાઓ અહીંયા પહોંચી રહી છે અને ખાસ કરીને જે અલગ અલગ સત્રમાં જે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેમાં એક જ બાબત કે વર્ષ 2019 માં જે લોકસભાની ચૂંટણીઓ આવે છે તેમાં કોંગ્રેસને કઈ રીતે માત આપી શકાય અને બીજેપી કે જેણે હાલમાં જ 3 રાજ્યો ગુમાવ્યા છે તેમાં કઈ રીતે સંગઠનની શક્તિથી અને મહિલાઓ આ પક્ષ સાથે જોડાઈને મહિલાઓના નેતૃત્વને કઈ રીતે અહીં પ્રોત્સાહિત કરી શકાય તે બાબતે અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે। અચ્છા, જમીની વાસ્તવિકતા પણ કંઈક અલગ છે, સાથે સાથે એવો ગણગણાટ પણ છે કે મહિલાઓને જે નેતૃત્વ ભારતીય જનતા પક્ષમાં મળવું જોઈએ તે નથી મળી રહ્યું, તેને લઈને ક્યાંક અસંતોષ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। જી ચોક્કસ શિવાની, આભાર માહિતી આપવા